સુરતના રાંદેર વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં મળેલી બાઇકમાંથી રોકડા રૂપિયા અને દારૂ મળતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી બાઇક માલિકને શોધી કાઢી મુદ્દામાલ પરત કર્યો હતો। સુરતમાં બિનવારસી વાહનો હાલ માથાનો દુખાવો છે, ત્યારે છેલ્લા 3 દિવસથી રાંદેર વિસ્તારમાં બિનવારસી હાલતમાં પડી રહેલી બાઇકની સ્થાનિકોએ તપાસ કરી હતી, ત્યારે બાઇક પર લટકેલી થેલીમાંથી રોકડ 2.69 લાખ રૂપિયા મળી આવ્યા હતા, સાથે દારૂ પણ મળી આવ્યો હતો, જેને લઈ સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળે દોડી જઈ બાઇક, રોકડ અને દારૂની બોટલ કબજે લઈ બાઇક બિનવારસી હાલતમાં મૂકી જનારની શોધખોળ હાથ ધરી હતી અને તપાસ કર્યા બાદ બાઇક માલિક જહાંગીરપુરા ખાતે રહેતા દક્ષેશ કુમારને શોધી કાઢી તેઓનો મુદ્દામાલ પરત કર્યો હતો। તો દક્ષેશ ગત રવિવારે મિત્રને ત્યાં આવ્યા હતા, ત્યારે તબિયત ખરાબ થતાં હોસ્પિટલે ખસેડાયા હતા અને બાઇક સહિતની વસ્તુ ભૂલી ગયા હતા। નામ દક્ષેશભાઈ અરવિંદભાઈ પટેલ। તમારી બાઇક કઈ જગ્યાએ ભૂલી ગયા હતા? મારે પુલથી આ બાજુ આવતો હતો મારા દોસ્તાને ત્યાંથી, એટલે ત્યાં આગળ મને એકદમ ચક્કર ચડ્યા, એટલે પછી હું ત્યાંથી એટલામાં મેડિકલ સ્ટોર ગોતતો હતો, એટલે મેડિકલ સ્ટોર ગોતવા પછી મારું બાઇક ભૂલી ગયું। મને મારી બાઇકમાં થેલી લબડાયેલી હતી અને મેં પૈસા બધા મારા છોકરાને ફી ભરવાના અને મારા કપડાં હતા, 4 જોડી કપડાં હતા, એ બધું એનું ભૂલી ગયો હતો। પછી મને કતારગામ પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો, એટલે ઘરે આવ્યા હતા મારા ઘરે કહેવા માટે કે ભાઈ બાઇક તમારા રાંદેર પોલીસ ચોકીમાં છે, તો તમે સાહેબને જઈને પછી સાહેબને જઈને મળી આવો એમ। એટલે હું કાલે આવ્યો હતો, પણ કાલે અહીંયા આગળ પોલીસ ચોકીમાં કંઈક ફંક્શન હતું, સાહેબ કંઈક મોટા આવવાના છે, એટલે મને બીજા સાહેબે ના પાડી કે ભાઈ તું આજ નહીં કાલે આવજે એમ। એટલે પછી આજે હું ફરી બીજી વખત આવ્યો હતો। બરાબર, આ તમારા 2,69,000 થેન્ક યુ। તમારી બાઇક છે, લઈ જજો, બરાબર।